નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું 1000 વર્ષ જૂનું બાવકા દાહોદનું પૌરાણિક શિવ મંદિર, જે આખા ગુજરાત રાજ્યની અંદર ખજુરાહો શૈલી ધરાવતું એકમાત્ર મંદિર છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના આયામો ધરાવતું આ મંદિર છે. એ આપણે ચારે ચાર આયામો આ વિડીયોમાં સમજાવીશું અને શિલ્પો બતાવીશું. વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી છે. સ્થાન જોઈએ તો બાવકા શિવ મંદિર ગુજરાતના દાહોદ જિલ્લાના બાવકા ગામે આવેલું છે. આ મંદિર દાહોદથી 14 કિલોમીટરના અંતરે આવેલા ચાંદાવાડા ગામની પાસેના હિરલાવ તળાવ નજીક એક નાનકડી ટેકરી ઉપર સ્થિત છે. સ્થાપત્ય અને મહત્વ જોઈએ તો આ મંદિર ગુર્જર હિન્દુ મંદિર સ્થાપત્ય છે. રાષ્ટ્રીય મહત્વનું સ્મારક છે, જેનો નંબર NGJ77 છે, જે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASI અંતર્ગત આવે છે. એટલે ખૂબ જ મહત્વ ધરાવતું આ મંદિર આપણે સમજી શકીએ છીએ. નેક્સ્ટ, કોણે બંધાવ્યું હતું? તો સોલંકી વંશના છેલ્લા શાસક ભીમદેવ બીજાના શાસનકાળ દરમિયાન ઈસવીસન 1178 થી 1240 દરમિયાન આ મંદિર બંધાયેલું છે. અહીંથી મળેલ શિલાલેખ સંવંત 1290 ઈસવીસન 1234 નો છે. સ્થાનિક દંતકથા અનુસાર એક દેવદાસીએ એક જ રાતમાં આ મંદિર બાંધ્યું હતું, તથા અન્ય લોકવાયકા મુજબ એક જ રાતમાં મંદિર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પણ કોઈ કારણસર કુકડો બોલી જતા શિલ્પકારોને એમ લાગ્યું કે સવાર થઈ ગઈ, તો એમ સમજીને તેઓ કામ અધૂરું મૂકી અને આગળ વધી ગયા હતા. આવી પણ વાત ગામ લોકો કરતા હોય છે. અહીંની લોકવાયકા આવી પણ છે. નેક્સ્ટ, મંદિરનો સંદેશ જોઈએ તો હિન્દુ ધર્મની વિચારધારાના મુખ્ય 4 આયામો છે, 4 સ્તંભ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તે મંદિર ઉપર જે શિલ્પકલા નકશી કામ કરેલું છે તેનાથી આપણે સમજી શકીએ છીએ. 4 આયામો આપણે સમજીએ. ધર્મ, આ મંદિરના પાયા ખૂબ જ મજબૂત આધારવાળા છે, જે ધર્મ દર્શાવે છે કે ધર્મ મજબૂત હોય, નીતિ મજબૂત હોય તો ઉપરનું જે કંઈ બાંધકામ છે ખૂબ મજબૂત રહેશે. એટલે પાયામાં ધર્મ છે. તે સુણાકના મંદિર જેવા પાયા ધરાવે છે, જે ધર્મની મજબૂતાઈ અને મહત્વ દર્શાવતું હોય તેમ આપણે સમજી શકીએ છીએ. નેક્સ્ટ, બીજો આયામ છે અર્થ. ઉપરની હરોળ એટલે નીચેથી ઉપર આવતા ઉપલી હરોળમાં હાથી તથા ઉત્સવ ઉજવતા લોકોના શિલ્પો બતાવેલા છે, જેમાં હાથી અર્થ સંપત્તિનું પ્રતીક છે, તથા ઉત્સવ ઉજવતા લોકોના શિલ્પો આર્થિક સમૃદ્ધિ દર્શાવતા હોય તે રીતનું અહીં આગળ બતાવેલું છે. એટલે નીચેથી ધર્મ, પછી ઉપર જતા અર્થ. નેક્સ્ટ, ત્યાર પછીનો આયામ છે કામ. ત્યારબાદની ઉપલી હરોળની અંદર કામ એટલે મૈથુન રથ જોડાઓની છે, જે દર્શાવે છે કે હિન્દુ ધર્મમાં પુરાતન કાળથી જ કામનું મહત્વ સમજવામાં આવ્યું છે. તેને એક સામાન્ય બાબત તરીકે જોવામાં આવતું હતું, એને હીન ભાવનાથી જોવામાં આવતું નહોતું. ખજુરાહો મંદિરની જેમ જ અહીં આ મૂર્તિઓ જોઈ શકાય છે. મંદિરની ચારે તરફ રાઉન્ડમાં આ મૂર્તિઓની એક હરોળ આવેલી છે. એનો અર્થ એમ પણ આપણે સમજી શકીએ કે મંદિરની બહાર જે આ મૂર્તિઓ છે તેને જોઈ લેવી. ત્યાર પછી અંદર પ્રવેશતી વખતે મન એકદમ સાફ હોય અને અંદર ગર્ભગૃહની અંદર આવી કોઈ પણ મૂર્તિ નથી. ત્યાં માત્ર અને માત્ર ભગવાનની જે શિવલિંગ અને મૂર્તિઓ જોવા મળે છે. આ પણ એક આપણે અર્થ એનો લઈ શકીએ છીએ. નેક્સ્ટ, મોક્ષ. આ શબ્દ સ્વર્ગને અર્થમાં આપણે લઈએ તો આખરી ઉપલી હરોળ ની અંદર અપ્સરાઓની તથા ગંધર્વ કન્યાઓની અંગભંગીમાં દર્શાવતી કલાત્મક મૂર્તિઓ છે, જે તેમના ચહેરાના ભાવ જોવાલાયક છે. ખૂબ જ સુંદર આ મૂર્તિઓ આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ, જે કલાત્મક કામગીરી કરેલી છે. છેક ઉપર સુધી આ મૂર્તિઓ મંદિર ઉપર સ્થિત છે. અન્ય અવશેષો જોઈએ તો ત્યાં આગળ મંદિરના પરિસરની અંદર બહાર જે કામગીરી અધૂરી રહી ગઈ છે તેના પથ્થરો ઉપર નકશી કામ કરેલા ટુકડા ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાં વિખેરાયેલા પડેલા છે, અને હવે એને વ્યવસ્થિત ગોઠવણી કરવામાં આવી રહી છે. મંદિર હવે ASI ના અંતર્ગત આવતું હોવાથી સુરક્ષા એની વધી ગઈ છે અને પર્યટન સ્થળ તરીકે તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. મંદિરના પરિસરમાં લાખોની સંખ્યામાં હાલ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને ખૂબ જ મોટો વિસ્તાર રોકી અને પર્યટન સ્થળ તરીકે તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. આપણે ચિત્રમાં એના અવશેષો જોઈ શકીએ છીએ. દાહોદ જિલ્લાની મુલાકાતે આવવાનું થાય તો સૌપ્રથમ પૌરાણિક મંદિર બાવકા શિવ મંદિર, જેને શિવ પંચાયત મંદિર પણ કહેવામાં આવે છે,
તેની મુલાકાત અવશ્ય લેવી. ખૂબ જ સરસ, રમણીય અને કુદરતી સ્થળ જેવું આ સ્થળ છે. પૌરાણિક સ્થળ હોવાથી એક અલગ જ પ્રકારની આધ્યાત્મિક આનંદ અને શાંતિનો અનુભવ કરાવતું આ સ્થળ છે. જરૂરથી એની મુલાકાત લેવા જેવી છે. ત્યાં આગળ મંદિરના અવશેષોને આવી રીતે વ્યવસ્થિત ગોઠવી અને વ્યવસ્થિત અલગ અલગ એ બનાવવામાં આવેલા છે. આસપાસ બગીચો પણ બનાવવામાં આવી રહ્યો છે અને ત્યાં પ્રવાસન સ્થળ તરીકે આપણે જઈ શકીએ તેવું સુંદર આયોજન છે. આપણે આગળ વાત કરીએ એમ હવે અહીંથી જોઈએ તો નીચેથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ પ્રમાણેની મૂર્તિઓનું ગોઠવણી આપણે આ મંદિરના પાછળના વિસ્તારમાં આપણે જોઈ શકીએ છીએ. તમે સ્પષ્ટ જોઈ શકશો. નીચેથી ઉપર જતા આ ઉપર તરફ અપ્સરાઓની અને ગંધર્વ કન્યાઓની મૂર્તિઓ છે. મંદિરનું આ મુખ્ય મંદિર છે. એની આસપાસ બીજા 4 મંદિર હતા જે નાના પેટા મંદિર કહેવાય. એનો નાશ થઈ ચૂક્યો છે, પણ વચ્ચેનું મંદિર જે થોડુંક અહીં બચેલું છે જે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. બાહ્ય પરિસર જોઈએ તો ખૂબ જ સુંદર બનાવવામાં આવી રહ્યું છે. ત્યાં આગળ કુટિયા બનાવેલી છે જ્યાં અંદર આપણે બેસી શકીએ છીએ. બહાર ફરી શકાય તેવું સુંદર પરિસર છે. ખુલ્લો વિસ્તાર છે. અંદર ગર્ભગૃહની અંદર એક શિવલિંગ છે, એક ગણેશજીની પ્રતિમા અને એક પાર્વતીજીની ખૂબ જ જૂની પ્રતિમા ત્યાં આગળ સ્થિત છે, જે ખૂબ જ સરસ દર્શન કરવા જેવું છે. ડ્રોન વ્યૂમાં આપણે જોઈએ તો મંદિરની સુંદરતા ખૂબ જ સરસ દેખાઈ રહી છે. અહીંયાથી મંદિરની ઉપરનો જે ભાગ છે અધૂરો છે એ પણ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. અહીંયાથી જે રસ્તો છે અને આ બહાર પેલી બાજુથી રસ્તો એક દાહોદ તરફ જતો હોય છે. આ બાજુને જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, ખૂબ જ સુંદર વન અહીં બનાવવામાં આવ્યું છે અને અહીં બગીચો બનાવવામાં આવેલો છે જ્યાં પ્રવાસીઓ ખૂબ શાંતિથી ફરી શકે છે, બેસી શકે છે. મંદિરનું જે પરિસર છે તેમાં જે એના અવશેષો પડેલા છે અને એએસઆઈ દ્વારા અહીંથી આ વાડ બનાવીને જાળી કરીને એને સુરક્ષિત કરવામાં આવેલું છે. હવે આપણે મંદિરની ફોટો ગેલેરીમાં જઈએ. અહીં આપણે ફોટોગ્રાફ જોઈ શકીએ છીએ. મંદિરના અધૂરા અવશેષો જે પરિસરમાં પડેલા છે તે આપણે જોઈ શકીએ છીએ. આ મંદિરનો સ્તંભ છે, આ અવશેષોના ટુકડાઓ, આ મૂર્તિઓ છે, આ મંદિરનો બાહ્ય દેખાવ છે. કલાત્મક મૂર્તિઓ આપણે જોઈ શકીએ છીએ ફોટોગ્રાફ્સની અંદર અને એના ઉપર ઘણું બધું નુકસાન પણ થઈ ચૂક્યું છે. 1000 વર્ષ જેવો સમય થવાથી અને વચ્ચેના સમયગાળામાં અહીં આગળ એની કોઈ સંભાળ ન લેવાથી મંદિરને ખૂબ નુકસાન પણ થઈ ચૂક્યું છે, જે હવે આ મંદિરને સાચવી લેવામાં આવ્યું છે જેથી હવે વધુ નુકસાન ન થાય અને આપણો વારસો જળવાઈ રહે એના માટે ખૂબ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હવે ત્યાં આગળ આપણે મંદિરની અંદર સ્પષ્ટ ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ રેતાળ પથ્થરોમાંથી આ બનેલું મંદિર છે. ખૂબ જ સુંદર મંદિરનો દેખાવ. અલગ અલગ ઋતુમાં અલગ અલગ એનો એક પ્રકારનો આભા મંડળ સર્જાતું હોય છે. જરૂરથી દાહોદ જિલ્લામાં પ્રવેશો ત્યારે સૌપ્રથમ બાવકા મંદિરની મુલાકાત અવશ્ય લેજો, કારણ કે દાહોદથી માત્ર 14 કિલોમીટરના અંતરે ખૂબ જ સુંદર અને જોવાલાયક સ્થળ, મુલાકાત લેવા લાયક સ્થળ આવેલું છે, જે આપણે ચૂકી ન જઈએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ફોર વોચિંગ. આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ. યુટ્યુબમાં જઈ અને શ્રેયસ ડાબર ટાઈપ કરો, સર્ચ કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.